શરમ મન સાની એમાં શરમ હવે સાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની ચાલી ભરવા હું આ ચાલી ભરવા બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની સતારશો બાપુ એમનો વિસ્તાર છે એટલે એમને તો યાદ કરવા જોઈએ. મહાન એક સંત ભક્ત કવિ જેણે ગુરુ ઘરની વાત કરી, ગુરુ ગમની વાત કરી કે આ જીવને પરમાત્માના ઘરે જવું હોય તો સદગુરુ મહારાજ એને રસ્તો બતાવે. મને બોલાવે સદગુરુ જ્ઞાની. પરમાત્માના રસ્તે જવામાં જેવી રીતે કોઈ કન્યા હોય એમનું સગપણ થઈ જાય અને પછી સાસરે જાય, એવી રીતે સદગુરુ મહારાજના ઘરે જવામાં, પરમાત્માના ઘરે જવામાં, પરમાત્માના રસ્તે હાલતા આ જીવને શરમ આવે. ઘણાને તાળી પાડતા શરમ આવે, ઘણાને ભગવાનના ધામમાં જઈને વંદન કરતા મસ્તક નમાવતા શરમ આવે. તો આ સંસારના મોહજાળમાં જે વ્રતિ ભટકે છે એને ગુરુ ગમની ખબર નથી ગુરુનું ઘર ક્યાં છે. તો સદગુરુ મહારાજના ઘરનો સંદેશો સતારસા બાપુ આપણને બતાવે છે. કેટલી દયા કરી આપણા ઉપર કે કાંઈ પણ પ્રયત્ન વિના, કાંઈ ખાલી આપણે ભાવ રાખીએ તો સદગુરુ મહારાજનું પરમાત્માના ઘરનું સરનામું આપી દીધું સતારસા બાપુએ કે ત્યાં જવા માટે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો કઈ બાજુ થઈને જવાય, ક્યાં જવાય, કેવી રીતે, એનો કાંઈક રસ્તો તો હોય ને. એટલે સતારસા બાપુ આપણને બતાવે છે. ઘડીએ નહીં ચાલે, નહીં ચાલે, શું કામ કે શું કામ કે જાતી રેવાની આજવાની, એક દિવસ જાતી રહેશે આજવાની. બોલાવે સદગુરુ જ્ઞાની, આ ચાલી ભરવા હું તો પાણી. બોલાવે સદગુરુ જ્ઞાની.
ભાઈ પિંગલા ને પિંગલાનો માર્ગ છોડી છોડી જી 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 પરમાત્માનું ઘર એટલે અતિ સૂક્ષ્મ સૂક્ષ્મ અને સૂક્ષ્મથી તર ત્યાં સૂક્ષ્મ આપણી સુરતા હોય એ જ જઈ શકે બાકી સંસારમાં માયામાં ભટકતી સુરતા ત્યાં જઈ શકતી નથી અતિ એમાં સુરતા પણ અતિ સૂક્ષ્મ થાય ત્યારે સૂક્ષ્મણા માર્ગે જવાની બોલાવે સદગુરુ જ્ઞાની સૂક્ષ્મણા માર્ગે જવાની બોલાવે સદગુરુ જ્ઞાની જીવનની દોરી એને જો હાથ છે છે મારા ગુરુની મરજી મેં તો અરજી કરી છે ને ગુરુજી બાવાજી અરજી કરી છે એને चाहे न चाहे मुझने पण मारो तो प्यार छे
અમૃત ભર્યા છે પાણી. સદગુરુ મહારાજના દેશમાં સતારસા બાપુએ કૂવાની વાત કરી. આપણે અહીંયા જે કૂવામાં પાણી ભરીએ છીએ ઉલટો કૂવો છે અને ઉપર નીચે પાણી છે. અહીંયા આપણે નીચે પાણી અને એવી રીતે કૂવો, જ્યાં ઉલટો કૂવો છે, ઉન્મુખ કૂવો બેની ગગન મંડળમાં અમૃત ભર્યા છે પાણી. મહાપુરુષોએ જે વાણીમાં બતાવ્યું છે, નીચે હાંડી અને ઉપર ચૂલો ચડ્યો, ઉલટાનો મરગલાએ પારાધીને ગળ્યો. એવી વાત છે. સંસારથી ઉલટી વાત છે. પરમાત્માના રસ્તો છે અધો અને ઉર્ધ્વ. અધો રસ્તો છે, ઉર્ધ્વ ગતિ છે પરમાત્માનો રસ્તો, અધો ગતિ છે સંસારનો રસ્તો, માયાનો. નિર્મળ ભર્યા છે પાણી, છે પાણી, બોલાવે સદગુરુ આ ચાલી ભરવા પાણી, આ ચાલી ભરવા હું તો પાણી, બોલાવે જ્ઞાની મળ્યા, અનુવર મળ્યા, હે ગુરુજીએ વાતું બતાવી છાની છાની, વાતું બતાવી છાની છાની. કેવી વાતું બતાવી? કેવી વાતું બતાવી? સોઈ વાત કોઈ જાણે જ વિરલા. બતાવો વેદ સુનાવું મેલે દાતા, સદગુરુ રામ ને રીજાવું
ખરી ખબર થી ખોજું ખરી ખબર થી ખોજું ખાવીદ નહીં વાપર લગન લગાવું મને દાતા કમળ ને મધ્યમાં લાવું મૂળ કમળ ને મધ્યમાં લાવું ઉન્મુન ધ્યાન લગાવું પછી અટકળ થી જપવા જમાઈ અટકળ થી ચલી સુરતા ચડી ગઈ ગગન પર અનહદ નાદ સુનાવું રે ચલી સુરતા ચડી ગગન પર અનહદ નાદ સુનાવું
સુતા સબ શેર જગાવું મેરે દાતા સદગુરુ રામ ને રીઝાવું રે જી સોયવા કોઈ જાણે જ વીરલા વેદ સુનાવ મેરે દાદા સદગુરુ રામ ને રીઝાવું રે જાવનું કા મટી ગયા અંતરા અને વો પરવાના પાવું આવવા જવાનું એટલે જન્મ મરણના ફેરા ટળી જાય. ગુરુ મહારાજ એવો પરવાનો આપી દે એને આ જગતની અંદર આવવું પડે નહીં. આવવા જવાના જે 84ના ફેરા છે મટી જાય અને આવે તો એવા મહાપુરુષો જગતના કલ્યાણ માટે આવે. જગતારણ કારણ દેહ ધરે સત સેવા કરે જગ પાપ હરે. પોતાના માટે નહીં. એટલે જો મહાન મહાન જે પુરુષો થયા, સ્વામી વિવેકાનંદ જુઓ, શંકરાચાર્યજી જુઓ, કોઈ 32 વર્ષ, કોઈ 30 વર્ષ, જાજી ઉંમર નહીં. શું કામ?
કે જગતનું કલ્યાણ કરવા માટે આવ્યો હોય, કાર્ય કરવા માટે આવ્યા હોય, બહુ લાંબુ જીવે, બધાયનું લોહી પી પીને કેટલાય માનતા કરે તો જાય જ નહીં. 1100 આપી દે ઘણા તો, એ કે આનો જો છુટકારો થતો હોય તો અમે કંઈક કરીએ, એવી વાત નથી. એટલે આવવા જવાનું મટી જાય, આવે તો જગતના કલ્યાણ માટે આવે. અને ગુરુ મહારાજ એવો પરવાનો લખી દે કે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહી શકે, જ્યારે જવું હોય ત્યારે જઈ શકે. એની સતાની વાત છે. ગુરુ મહારાજ એવો એને પરવાનો આપે. लिख दिया परवाना हे सतगुरु जी ने लिख दिया परवाना मगन भया मस्ताना. अरे मन मगन भया मस्ताना. जावन का मटी गया अंतरा